નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના નંદેરિયા ગામે આજરોજ ગંગા સાતમના પર્વે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજી નર્મદાજીના સંગમ સ્થાનનો પાવન લાભ સહિત શ્રી નંદકેશ્વર ઉપજ્યોતિર્લિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના નંદેરિયા ગામે ભારતનું એકમાત્ર ઉપજ્યોતિર્લિંગ તરીકેનું મહાત્મ્ય ધરાવતું શ્રી નંદિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે। નંદીએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ જગ્યામાં તપ કર્યું અને જ્યારે ભગવાન શિવેને વરદાન માંગવા કહ્યું ત્યારે નંદીએ તમે અહીં સ્વયંભૂ પ્રગટ થાઓ અને મારા નામની પૂજાઓ જેથી મારું નામ અમર બની જાય। આમ ભક્તની ઈચ્છાને માન આપી શિવજી સ્વયંભૂ પ્રગટ થયા અને નંદિકેશ્વર મહાદેવ નામથી પૂજાવા લાગ્યા। આ સ્થળના મહિમાની કથા વાર્તા મુજબ ભગીરથી ગંગાજીએ મહાદેવજીને વિનંતી કરી કે આખું વર્ષ હું મારા ભક્તોના પાપોને ગ્રહણ કરીને દૂષિત થાઉં છું તો મને એમાંથી મુક્તિનો ઉપાય બતાવો। ત્યારે દેવાધિદેવ મહાદેવજીએ નર્મદા કિનારે ચાંદોદથી 3 કિલોમીટરના અંતરે હું નંદિકેશ્વર મહાદેવ ઉપર ઉપજ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન છું। ત્યાં વૈશાખ સુદ સાતમે નંદેરિયામાં પ્રગટ થાવ તો હું તમને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ। આમ પૌરાણિક કાળથી ગંગાજી વૈશાખ સુદ સાતમે નંદરિયા પાસેથી પસાર થતી નર્મદા નદીમાં પ્રગટ થાય છે અને નર્મદામાં સ્નાન કરી ગંગાજી પોતાના પાપ દોષોનો નાશ કરે છે। ત્યારે આજ રોજ તારીખ 4 મેને રવિવારના રોજ વૈશાખ સુદ સાતમની તિથિ હોય નંદેરિયા નદી કિનારે આગલી રાત્રે આખી રાત યોજાતા ભજન કીર્તન ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્રહ્મ મુહૂર્તમાં ગંગાધર ખાડીમાં ગંગાજી અને નર્મદાજીના સંગમ સ્થાનનો લાભ લેવા મોટી સંખ્યામાં સંતો મંતો ભાવિક ભક્તો નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા। આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ વેદો સ્મૃતિ પુરાણો ઇત્યાદિ ધર્મગ્રંથોની અંદર અનેક પ્રકારના ઉત્સવો મહોત્સવોનું વર્ણન છે। એની અંતર્ગત આજનો જે દિવસ છે ગંગા સપ્તમીની મહિમા પણ સ્કંદ પુરાણમાં શિવ પુરાણમાં નર્મદા પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ એનું બહુત મહત્ત્વ વર્ણન કરેલું છે। આ શ્રીમદ ભાગવત મહાપુરાણ આદિની અંદર પણ વર્ણન કરેલું છે કે અહીંયા નંદીએ તપસ્યા કરેલી। નંદીએ હજારો વર્ષ તપસ્યા કરી ત્યાર પછી ભગવાન પ્રગટ થયા વરદાન માગવાનું કહ્યું તો નંદીએ કહ્યું કે અહીંયા આપ નિવાસ કરો મારા નામથી ભક્તોના તાપ દુઃખ દૂર કરો મનોકામના પૂરી કરો। એક દિવસ ગંગાજીએ પણ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક પ્રકારના પાપી લોગ આવે છે બહુ પાપ મૂકીને જાય છે મારે ક્યાં ધોવા તો ભગવાન સદાશિવે કીધું આ નર્મદા કિનારે હું નંદકેશ્વર નામથી અહીંયા નિવાસ કરું છું। તારે પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમના બ્રહ્મ મુહૂર્તમાં આવીને તારા બધાય પાપ કહે છે તું આવીશ એટલે ધોઈ નાખીશ કહે છે। એટલે ગંગાજીનું પ્રાગટ્ય આજે ગંગા સપ્તમીના દિવસે 4 વાગે એ પ્રગટ થાય છે અને એના પાપો ધોવાઈ જાય છે અને અનેક ભક્ત લોકો હજારો અહીંયા આવે છે ભગવાન નંદકેશ્વરના દર્શન પણ કરે છે। આ ગંગાજી અને નર્મદાજીના પવિત્ર જળની અંદર સ્નાન કરીને પોતાના પાપો ધોઈને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત કરે છે પોતાનું જીવન સફળ કરે છે। તો અહીંની મહિમાનું વર્ણન કરવું એ તો બહુ આપણા માટે અશક્ય છે। હજારો મુખથી શેષનાગ પણ જીવાઓથી વર્ણન કરે તો પણ અશક્ય છે। તો આમાં Subscribe now and press the bell icon. Never miss an update.